જિલ્લામાં નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ, નગરપાલિકા રસ્તાઓ અને અનેક બ્રિજોની દયનીય હાલત સામે યુવા કોંગ્રેસ ઉગ્ર સ્વરે રોષ વ્યક્ત કર્યો છે. ભરૂચ શહેરમાં યુવા કોંગ્રેસમાં આગેવાનો શેરખાનો પઠાણ અને સંદીપ માંગરોળાના નેતૃત્વ કાર્યકરો અને કલેક્ટર કચેરી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર સાથે યુવા કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો અને તંત્રને ચેતવણી આપી કે ભ્રષ્ટાચાર અને બેદરકારીના કારણે બનતી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે. યુવાઓએ આક્ષેપ કર્યા કે રોડ, રસ્તાઓના નિર્માણ અને સમારકામના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. પરિણામે નવા બનેલા રસ્તાઓ પર પણ વરસાદ શરૂ થતાં જ તૂટી પડે છે. રોડ પર પડેલા ખાડાઓ વાહન ચાલકોના જીવ માટે જોખમરૂપ બની રહ્યા છે. આ કારણે રોજ કોઈને કોઈ અકસ્માત બને છે. તેમણે વધુમાં જણાવ્યું કે તંત્ર માત્ર દર વર્ષે ફાઇલોમાં જ કામગીરી બતાવે છે, પરંતુ જમીન પર હકીકત કંઈક બીજી જ છે. જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી થતી નથી. આવા ભ્રષ્ટાચારના કારણે જિલ્લાના વિકાસ અટકી ગયો છે. યુવા કોંગ્રેસ તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી કે જિલ્લાભરમાં માર્ગ અને બ્રિજની કામગીરીમાં 7 દિવસની અંદર પૂર્ણ કરાવવામાં આવશે, નહીં તો જનહિતમાં યુવા કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે. આ અંગે માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર રોનક શાહે મીડિયાને જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં માર્ગ અને બ્રિજોની હાલત જાણીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેટલાક માર્ગ ઉપર કામ શરૂ થઈ ગયેલું છે અને ટૂંક સમયમાં તમામ કામગીરી પૂર્ણ કરાઈ જશે. તંત્ર લોકોને રાહત આપવાનો પૂરતો પ્રયાસ કરી રહ્યું છે. આજ રોજ ભરૂચ જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, બ્રિજ તથા નગરપાલિકા માર્ગોની ખરાબ હાલત અંગે તાત્કાલિક પગલાં લેવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું તેને અત્રેના માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓની જે મરામતની કામગીરી હાલ ચાલી રહેલી છે તેનાથી આવેદન આપનાર વ્યક્તિઓને વાકેફ કરવામાં આવેલ છે તથા તેમની જે સ્પેસિફિક રજૂઆત હતી તે રસ્તાઓ વિશેના ચૂકવણાની વિગત અને હાલ ચાલી રહેલા રસ્તાઓની બાકીની અદ્યતન વિગત આપવા માટે દિન 7નો સમય મેળવેલ છે અને તે મુજબની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવશે તેવી બાહેધરી આજરોજ અમો દ્વારા આપવામાં આવેલ છે. રોડ રસ્તામાં જે ભ્રષ્ટાચાર ચાલશે એના પર કેમ કોઈ દિવસ એક્શન લેવામાં નથી? સતત કામ ચાલતા હોય છે અને એની તપાસ ટીમ અને વિભાગમાંથી જરૂરિયાત મુજબના પગલાઓ લેવાતા જ હોય છે. અત્યાર સુધી કોઈ એવો બનાવ બન્યો છે જેની પર એક્શન લેવાય કોઈ ભ્રષ્ટાચારના લેવા એની વિગતો આપને મેળવીને કેવી પડે. સાહેબ, હલકી ગુણવત્તાના જો રોડ રસ્તા બનતા હોય એ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ રિલીઝ કરવામાં આવે છે. હા, એ ટેન્ડર ક્લોઝના નિયમો મુજબ કાર્યવાહી થતી હોય છે. એના ક્લોઝમાં જે રીતનું ચૂકવણું જેટલા કામનું હોય એ રીતનું કરવામાં આવે છે અને જો ખરાબ કામગીરી હોય તો તે માટેની રકમ પણ ભરપાઈ કરવામાં આવતી હોય છે. કોન્ટ્રાક્ટર પાસે નુકસાનીની ભરપાઈ રકમ કરવામાં આવતી હોય છે. સર, આ કેસ માટે નહીં, પરંતુ સરકારશ્રીને જાણ કરશું કે આ રસ્તાની રજૂઆત મળી છે તો તેની નિયમ અનુસારની યોગ્ય કાર્યવાહી અને યોગ્ય તપાસ કરે એવી હું જાણ કરીશ દિન 7માં. આજે અમે લોકો કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સાથે માર્ગ અને મકાન વિભાગની કચેરી ઉપર રજૂઆત કરવા આવેલા છે. ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લાખો ને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. તમે જોઈ શકો છો, હાલમાં નેત્રંગ અંકલેશ્વરનો રોડ હજુ 2 મહિના પહેલે જ બને છે. 80% કામ પૂર્ણ થઈ ગયું છે અને પાછળથી આખો રસ્તો તૂટી ગયો છે. ત્યારે એની અંદર આ લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલો છે. એ સમની હોય, દેરોલ હોય, વિલાયત હોય કે જંબુસર, આમોદ હોય, એવા ભરૂચ જિલ્લાના માર્ગ અને વિભાગ મકાનની કચેરીના તમામ રસ્તાઓની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. આજે અમે લોકોએ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરેલી છે. દિન 7ની અંદર આ તમામ રસ્તાઓની ઉપર સમિતિ બેસાડશે અને એની ઉપર તપાસ થશે. એ તપાસમાં જો આ લોકોએ કંઈ પણ ગાલમેલ કરી છે તો 7 ને 8મા દિવસે આ જ કચેરીની બહાર ધરણા કરીશું. તમામ ભરૂચ જિલ્લાના રોડ, રસ્તા, માર્ગ, મકાનના બંધ કરીશું અને અધિકારીઓની ગાડીઓ રોકી અને તમામ ઉપર કાર્યવાહી કરીશું. માર્ગ અને મકાન વિભાગમાં ભ્રષ્ટાચારના મુદ્દે આજે કોંગ્રેસે કચેરીનો ઘેરાવ કરી અને રજૂઆત ઉગ્ર રીતે કરી છે. સાથે સાથે વલસાડની અંદર કલેક્ટરે જે પગલું ભર્યું છે અને કોન્ટ્રાક્ટરની સામે માનવવધનો ગુનો દાખલ કરવાનું એક ઐતિહાસિક કામ કરેલું છે, એ જ દિશાની અંદર ભરૂચના કલેક્ટરશ્રીને પણ હું વિનંતી કરું છું કે આ અધિકારીઓ જાડી ચામડીના છે, એ સાંભળે એમ નથી. તમે પણ આ શસ્ત્ર ઉગામો અને આ વિસ્તારના લોકોને
રસ્તાની મરામત કરાવી અને રાહત અપાવો. આજે કરોડો રૂપિયા, અબજો રૂપિયાનો ટોલ ભરૂચની જનતા ભરી રહેલી છે, પરંતુ નેશનલ હાઈવે જુઓ કે સ્ટેટ હાઈવે જુઓ, તમામ ખકડધજ હાલતમાં છે. અને આમ છતાં ટોલના નામે સરકાર વસૂલી કરી રહેલી છે, એ પણ ગેરકાયદેસર છે. એ પણ તાત્કાલિક એમાંથી ટોલમાંથી મુક્તિ આપવામાં આવે એવી અમારી માગણી છે.